જે હાલ આપણે જોઈએ તો આજે રવિવારે જે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી અને આજે આપણે વાત કરીએ તો મંગળવાર છે, 2 દિવસ એવો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી આપણે કહી શકીએ કે ભાઈ ખાસ આપણે અસર અત્યારે અમે વર્ણવી શકીએ એવું નથી, કેમ કે હજી 1 કે 2 દિવસનો સમય ગયો છે. આવનારા દિવસોમાં ગ્રાહકોને કઈ રીતના જોવે છે અને કઈ રીતના ખરીદી કરે છે કે નથી કરતા તે જોવાનું રહ્યું છે. સુવર્ણકારો છે એ પોતાની રોજીરોટી કહી શકાય તો એ પોતાના દાગીના બનાવી અને દાગીના સેલ્સ કરી એના ઉપર ગુજરાન ચલાવતા હોય છે. જ્યારે દાગીનાનું વેચાણ નહીં થાય તો દરેક સુવર્ણકારોને આની અસર પડશે, પરંતુ આપણે જ્યારે ભારત દેશના નાગરિક છીએ, આપણે આપણા દેશ પ્રત્યેની આપણી ફરજ અને આપણી જવાબદારી સમજી અને વડાપ્રધાનશ્રીને પણ સાથ સહકાર આપવો જોઈએ અને આપણા દેશને હિત માટે થઈને જે સરકારશ્રી અપીલ કરેલ છે તેમને પણ ધ્યાનમાં લેવી જોઈએ. તો ખાસ કરીને અમારા સુવર્ણકારોની એ પણ માંગણી છે કે ભાઈ ગોલ્ડ જે ઇમ્પોર્ટ થાય છે એ ઇમ્પોર્ટની બદલે જે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર જે ગોલ્ડ રહેલું છે ને રિસાયકલિંગ પ્રોસેસ છે અથવા ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ છે, આવા અલગ અલગ વસ્તુઓથી છે ને એ ગ્રાહકોને ખરીદ વેચાણ ચાલુ રહે, જેથી કરીને સુવર્ણકારો અને ગ્રાહકો આ બંનેની પરિસ્થિતિ છે સચવાઈ રહે અને સાથોસાથ દેશને પણ સાથ સહકાર મળતો રહેશે. આપણા દેશના વડાપ્રધાનશ્રીએ ખરેખર અત્યારે જે 2-2.5 મહિનાથી યુદ્ધની પરિસ્થિતિ છે અને અનેક દેશો ઉપર આ યુદ્ધની પરિસ્થિતિની અસર પડી છે, પરંતુ મને કહેતા ગર્વની વાત થાય છે કે ભારત દેશના આપણે જે સરકારશ્રી છે એમને જે આ 2-3 મહિના કે જે સમયગાળો કાઢ્યો છે એ ખૂબ જ સરસ કાઢ્યો છે અને ભારતના લોકો ઉપર પણ આની અસર હજુ સુધી થવા નથી દીધી, પણ આગામી કાંઈ અસર ન થાય આપણા દેશ ઉપર એને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ, વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરેલ છે તો આપણે પણ બધા એમાં સહભાગી થઈએ, પેટ્રોલ ડીઝલના એમાં બચત કરીએ, આઉટ ઓફ કન્ટ્રી ફરવા હાલ પૂરતા ન જઈએ, જેથી કરીને આપણા દેશનું ઉન્નયન છે બહાર ન જાય.